વાવાઝોડા અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। વાવાઝોડું શક્તિ વધુ મજબૂત બન્યું। 6 ઓક્ટોબરે વાવાઝોડું શક્તિ યુ-ટર્ન લેશે। વાવાઝોડું ગુજરાત તરફ વળાંક લેશે। 8-9 ઓક્ટોબરે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર માટે આગાહી। 8મીએ સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ વરસી શકે। 9મીએ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી માટે આગાહી કરાઈ છે। વાવાઝોડાથી ગુજરાત પર ખૂબ ઓછી અસર થશે। ડરવાની જરૂર નથી, અસર ઓછી થશે। 40 થી 55 કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે। अगले 5 तारीख तक सेम मूवमेंट रहेगा और 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा, मतलब वो फिर से मुड़ेगा और वापिस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा। लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है, क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा। उसमें 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकवर के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है। साथ ही अगले दिन की बात करें 9 अक्टूबर की, उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएं तो वहाँ पे एक आध जगह जिसमें मुख्य तौर पे वलसाड़, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का 6 तारीख के बाद जब ये रिकवर होगा, इसका जो है गुजरात पे बहुत कम इम्पैक्ट देखने को मिलेगा, इसलिए जो है इससे पैनिक होने की आवश्यकता बिल्कुल नहीं है। દ્વારકાથી સમાચાર। શક્તિ વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ। દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। ડિઝાસ્ટરની ટીમ સતત નજર રાખી રહી છે। જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો। માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના અપાઈ છે। આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે। 24/7 કાર્યરત છે। જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। જૂનાગઢમાં 3 દિવસ ગિરનાર રોપવે બંધ રહેશે। 7 થી 9 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે રોપવે બંધ રહેશે। મેન્ટેનન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો। 3 દિવસ દરમિયાન મેન્ટેનન્સની કામગીરી કરાશે। 10 ઓક્ટોબરથી રાબેતા મુજબ રોપવે ફરી શરૂ કરાશે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠાથી સમાચાર। પેપર ફેક્ટરીમાં આગની ઘટના બની। ઉમા પેપર પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફેક્ટરીમાં કામ કરતા 10 લોકોનો આબાદ બચાવ થયો। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। સમાચાર કચ્છથી। ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ। પડાણા નજીક આવેલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો। કંપનીમાં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની। ઘટનામાં 2 લોકોના મોત થયા। પ્રણવ અને ચંદન નામના વ્યક્તિના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ગાંધીધામમાં પડાણા નજીક કંપનીની ઘટના। અહીં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની છે। દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા। રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો છે, જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રણવ અને ચંદન નામના 2 વ્યક્તિ જેઓ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ આ બ્લાસ્ટના કારણે ભોગ બન્યા છે। ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં આ દુર્ઘટના બની। આખરે કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજુ જાણી નથી શકાયું। 2 વ્યક્તિઓ જેમના મોત થયા છે તેમના પરિવારને જાણ કરવામાં આવી છે। પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। બંને વ્યક્તિઓ વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટના કારણે ભોગ બન્યા છે। બંનેના મોત નિપજ્યા છે। આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી હતી। આસપાસ જે વ્યક્તિઓ હાજર હતા તેમને પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। ગાંધીધામની આ રુદ્રાક્ષ કંપની, જેમાં આખરે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે હજુ જાણી નથી શકાયું। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, શું ઘટનાક્રમ, કેટલા લોકોના દુર્ઘટનામાં ભોગ લેવાયા છે? જી, ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામના પડાણા નજીક આવેલી જે રુદ્રાક્ષ કંપની છે તેમાં બોઇલર ફાટતા છે તે બ્લાસ્ટ થયો હતો। કંપનીમાં વેલ્ડિંગનું જ્યારે કામગીરી હાલતી હતી તે સમયે આ બ્લાસ્ટની ઘટના છે તે સમગ્ર બની હતી। ઘટનામાં 2 લોકોના મોત થયા હતા। પ્રણવ અને
ચંદન નામના જે બે વ્યક્તિ છે તેઓના મોત થયા હતા અને તેઓને બાદમાં જે આદિપુરની હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જી આભાર મેહુલ જાણકારી આપવા માટે. ખેડા નગરપાલિકામાં નકલી આકારણી કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો. વચેટિયાઓ દ્વારા નકલી આકારણી કાઢી આપવાનો ખુલાસો. વચેટિયાએ 25,000ની એક એમ 75,000ની 3 આકારણી કાઢી આપી હોવાનો દાવો કરાયો છે. અરજદારોએ આ દાવો કર્યો. ઘટનાની વાત કરીએ તો અરજદારે પોતાના ગેરેજની જગ્યા માટે આકારણીની અરજી કરી હતી. હાર્દિક નામનો એક વ્યક્તિ અરજદાર પાસે આવ્યો હતો અને તેણે અરજદારને આકારણી કઢાવવી હોય તો હું કઢાવી આપીશ તેમ કહીને 3 આકારણીના 75,000 રૂપિયા લીધા હતા. જે બાદ 3 મહિના પછી અરજદાર નગરપાલિકામાં આકારણીનો વેરો ભરવા માટે ગયા હતા. પાલિકામાં આકારણીનું કોઈ રજીસ્ટર ન હોવાનું સામે આવતા અરજદારને પોલીસ સ્ટેશનમાં અરજી કરી. નગરપાલિકાના સ્ટેમ્પનો ઉપયોગ થયો હોવા છતાં કોઈ પગલાં ન ભરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો પરંતુ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું. આકારણી હવે હું 3 મહિના પછી એ લઈને ગયો નગરપાલિકામાં. મારે મીટર લેવું હતું તો ગ્રીડવાળાએ ના પાડી કે આ વેરા પાવતી લેતા હો અને હું લઈને ગયો વેરા પાવતી લેવા ગયો તો નગરપાલિકામાં જે વેરા પાવતી હું વેરો ભરવા ગયો તો એ ભાઈ પ્રિયસ રાણાએ ભાઈ જાતે ના પાડી કે આનો કોઈ વેરો કોઈ આકારણી એની કોઈ ઓનલાઈન બોલતી છે નહીં. અત્યારે અમે 10-15 દિવસથી પોલીસ ફરિયાદ આપેલી છે અને નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ બી આપેલી છે અને હાર્દિકભાઈ પટેલ જે અમારી જોડે આવ્યો હતો પૈસા લેવા માટે અને આકારણી આપવા માટે એ ભાઈની બી ફરિયાદ લખાયેલ છે. 10 દિવસથી આ વસ્તુ ચાલી રહી છે અને કોઈ જવાબ આવતું નથી. નગરપાલિકામાંથી આપે છે કે ના એ લોકો કબૂલવા રાજી છે. હું એ ભાઈ જોડે ગયો ને ભાઈ આકારણી માટે રાજી થયો અને પછી મેં એ ભાઈને આકારણી લાવીને એમના કયા પર લાવીને એમને આપી અને એ પૈસાનું ટ્રાન્ઝેક્શન મને શોએબભાઈ મારા ખાતામાં કર્યું અને ખાતાનું સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન મેં શંકરભાઈ ઉર્ફે ભૂપેન્દ્રભાઈ અર્જુનસિંહ ગોહિલ એમના ખાતામાં ટોટલી બધું ટ્રાન્ઝેક્શન કરેલું હતું અને એ ખાતાનું અત્યારે મેં બધું પોલીસ સ્ટેશનમાં અરજી સાથે મેં આપેલું છે. સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે. હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકોએ કૌભાંડ આચર્યું. રોકાણકારોને 3 થી 10% સુધીના ઊંચા વળતરની લોભામણી લાલચ આપી હતી. 10 થી વધુ લોકોએ 3,42 લાખ રૂપિયા જેટલી મૂડી રોકાણ કરી હતી. વળતર ન ચૂકવાતા રોકાણકારોએ પોલીસ સ્ટેશન ખાતે લિખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે એઆર કન્સલ્ટન્સીમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી. એક ફરિયાદી અને 10 જેટલા સાક્ષી પાસેથી પણ પોલીસે પુરાવાઓ એકઠા કર્યા. રોકાણકારોને પેઢીના સંચાલકો અને એમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને તેમાં અનેક ગણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હતા. રોકાણકારો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવી 11 માસથી વળતર કે મૂડી પરત ન કરતા હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અજય મકવાણા, રાજુસિંહ મકવાણા અને વનરાજ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે.